નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આજ રોજ ચેટીચંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ભગવાન ઝૂલેલાલનું મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન। ભરૂચ સબ જેલમાં ડ્રગ્સ, રેપ, સુપારી કિલર ગેંગના 7 આરોપીઓનો નયન બોબડા પર હુમલો। બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેરા હુમલાની ઘટના। હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઈ સર્જેલી અરાજકતા। ભરૂચના પાંચબત્તી પાસે ખુલ્લી ગટરમાં કાર બાદ સિટી બસ ખાબકી। બંને ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો। પાલિકા તંત્રની બેદરકારીને પગલે અકસ્માતની ઘટના સામે આવી। પાનોલી ઔદ્યોગિક મંડળની એક જ બેઠક માટે ચૂંટણી યોજવી પડે તેવું ચિત્ર। જનરલની 6 બેઠકોમાં ભરાયેલ 10માંથી 3 ફોર્મ રદ। 4 રિઝર્વ કેટેગરીમાં પણ ભરાયેલ 5 પૈકી 2 ફોર્મ નામંજૂર। ભરૂચમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા આજ રોજ ચેટીચંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા 9 વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજ રોજ ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝૂલેલાલનું મંદિર આવેલું છે। આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ 1947માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી। ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચમાં આવી હતી અને ત્યારથી જ તે અખંડ રીતે પ્રગટે છે, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ચેટીચંદના પર્વની ઉજવણી કરી હતી। અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે, ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા। આ સાથે જ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા, જ્યારે સરળ ભાષામાં અનુવાદ કરવામાં આવેલ શ્રી વરુણ અવતાર ભગવાન ઝૂલેલાલજીના ગ્રંથ શ્રી અમરકથાનું ભરૂચથી વિશ્વમાં એક સાથે વિમોચન કરવામાં આવ્યું હતું। તો વર્ષો જૂના વરુણદેવનું સ્થાન હોવા સાથે મંદિરની જ્યોત 1007 વર્ષથી પ્રજ્વલિત છે, જેને કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, જેને લઈ સિંધી સમાજ ગર્વ અનુભવી રહ્યો છે। શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર જે ભારતમાં એક જ વરુણદેવનું સ્થાન છે, જે રીતે પુષ્કરમાં બ્રહ્માનું એક જ સ્થાન છે, એવી રીતે ભારતમાં વરુણદેવનું એક જ સ્થાન છે। એના લીધે અમારું શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નોંધાઈ ગયું છે અને એ બહુ ખુશીની વાત છે। આખા સમાજને અમે આજના દિવસે એ નિમિત્તે અભિનંદન આપીએ છીએ અને જે લોકોનો વિશ્વાસ આ મંદિરમાં છે અને લોકો દૂર દૂરથી એમની બધી મનોકામના લઈને આવે છે અને જે પૂરી કરે છે એ દર બીજના દિવસે આવીને અહીંયા પૂરી કરે છે। ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં 11 મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં 7 આરોપીઓના હુમલાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ બાનમાં લીધી હતી। બપોરે 3 વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોઝા બેરેક 4 અને 8માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર 1માં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો। જેલમાં હુમલાને લઈ અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી। બેરેક નંબર 1માં રહેલા અન્ય 2 હિન્દુ કેદીઓને નયન બોબડાને માર મારતા અન્ય 7 લઘુમતી કેદીઓએ બચાવ્યો હતો। બેરેકની મારથી બચવા નયન દોડતો સબ જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો। બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ કાબૂમાં લેવાઈ હતી। હુમલાખોર 7 કેદીઓએ પોતાના પણ નાની મોટી જાતે ઈજાઓ પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો। ગુજરાત જાસૂસી કાંડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અડાવતે કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે। ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેડીઓ યાસીન ખાલિદ ચોક,
નઈમ ઇસ્માઇલ, મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલેક, 10 લાખના એમડી ડ્રગ સાથે પકડાયેલા હિસ્ટ્રી સીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શૌકત ખિલજી, સલમાન મુશ્તાક પટેલ તેમજ આંતરરાજ્ય એટીએમ તોડતી મેવાત અને સોપારી કિલિંગ ગેંગના આમિર સબીર નથુ ખાન સાથે અમીન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચના પાંચબત્તી પાસે ખુલ્લી ગટરમાં મધ્યરાતે કાર ખાબકતા ચાલક સહિત 2નો આબાદ બચાવ થયો હતો. ભરૂચના હાટ સમાન પાંચબત્તી પાસે છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ આ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રહેલ કાદવ કીચડ જાહેર માર્ગ થાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો. તે દરમિયાન મધ્યરાતે કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે વેરા તાર કીચડમાં આવતા જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ કાર ગટરમાં ખાબકી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો. કીચડના કારણે કાર બહાર નહીં નીકળતા ક્રેનની મદદ વડે કાઢવામાં આવી હતી. જોકે આજ રોજ સવારના અરસામાં એક સિટી બસ પણ આ ખુલ્લી ગટરમાં ખાબકતા મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પરિવાર સાથે જઈ રહેલ કાર પણ આ ગટરમાં ખાબકી હતી. ત્યારે આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તારીખ 24-25 એપ્રિલના રોજ પાનોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાશે. પાનોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી માટે 5 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી બાદ જનરલ કેટેગરીની 6 બેઠક માટે 10 અને રિઝર્વ કેટેગરીની 4 પૈકી 5 ફોર્મ ભરાયા હતા. જે પૈકી જનરલ કેટેગરીમાં તે 10 ફોર્મમાંથી 3 ફોર્મ અને રિઝર્વ કેટેગરીમાં 5 ફોર્મમાંથી 2 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. 11મી એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચાશે, જ્યારે એક બેઠક બાકી રાખવામાં આવી છે. આગામી 24-25 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે, પરંતુ હાલની સ્થિતિ જોઈ પાનોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ચૂંટણી ટાળવાની કોશિશ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું પીઆઈએના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું હતું. પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના ઇલેક્શન આવતી એપ્રિલ 20 તારીખના રોજ અમે રાખેલ છે. એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 5 એપ્રિલ હતી. એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી 2 કેટેગરીઓ અમારે ત્યાં હોય છે. એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલની ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે. એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે 10 ફોર્મ આવેલા છે અને એમાં 7 ફોર્મ એપ્રુવ થયા છે અને 3 ફોર્મ રિજેક્ટ થયા છે. રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મને પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર 3 વર્ષ જ્યારે એસોસિએશન મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે. એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે. એક ઉમેદવાર માં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડેડ જે કરે એ અમારા એસોસિએશન સાથે જે મેમ્બરશીપનું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઇઝ પર્સન હોય એની જ સહી જોઈએ. જ્યારે એક ઉમેદવારમાં એ સહી બીજાની હતી, એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે. ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે અમે એક ઉમેદવારે 2 જગ્યાએ સાઇન કરી હતી. તો એ પણ રિજેક્ટનું કારણ એ જ રહ્યું છે. અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ જ સાઇન કરી શકે. 2માં સાઇન કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે. એના લીધે આ 3 ફોર્મ રિજેક્ટ થયા છે. જનરલ કેટેગરીમાં ટોટલ અમારે 100 ઉમેદવારો લેવાના છે. એની જગ્યાએ અમારે 7 ઉમેદવાર થયા છે. એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય, પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ. કારણ કે ઇલેક્શન એક વિવાદોનું સ્વરૂપ જ હોય છે. એવા અમારા ઘણા વર્ષોથી અમે ઇલેક્શન ટાળ્યું છે અને આ વર્ષે પણ ઇલેક્શન ટાળવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. નર્મદા ઉત્તર વહીનીની 14 કિલોમીટરની પંચકોશી પરિક્રમાના પ્રારંભ સાથે જ રાજ્ય અને દેશભરમાંથી હજારો પરિક્રમાવાસીઓ ઉમટવાના શરૂ થઈ ગયા છે. પરિક્રમાના માર્ગ પર આરોગ્યની ટીમો, પરિક્રમા પથ પરના માર્ગો, પંડાલ, પોલીસ બંદોબસ્ત, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલા પવિત્ર ભૂમિ પર પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં તે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેંગણ ઘાટ ખાતે 24 કલાક શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ મારફતે ભાવિક ભક્તોને તમામ પ્રકારની મદદ પૂરી પડાઈ રહી છે. નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લાઈફ જેકેટ પહેરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. પંચકોશી પરિક્રમા સમગ્ર ચૈત્રી માસ 1 મહિનો કાર્યરત રહેશે. ખાસ કરી રજાના દિવસ અને શનિ તેમજ રવિવારે પરિક્રમા કરવા 50,000 થી 1 લાખ ઉપરાંત પરિક્રમા વાસીઓ ઉમટી પડતા હોય આ દિવસોમાં ભારે પડાપડી સર્જાય છે.
નર્મદે હર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા જે આ 1 મહિનો ચાલે છે એનું મહત્વ એવું છે 14 થી 18 કિલોમીટર, કોઈ થોડું વધારે ખેંચે તો 18 થાય, 14 થાય. એનું મહત્વ એવું છે કે આટલી 14 જ કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર, એટલે એનું ખાસ મહત્વ છે. અને ખાસ કરીને અમે લોકો તો 2012 થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ. અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું, બોમ્બેથી બી મહેમાનો આવે, અમે સાથે તલપાપડ હોય છે ક્યારે કરવાની છે. અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો તો કંઈ નહીં શકે, પણ આનંદ જે કહેવાય, અંદરથી જે આનંદ પ્રગટે, કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ, એ બહુ મહત્વનો છે. અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી, એટલે પબ્લિક સેલ્ફ ડિસિપ્લિનથી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી. પણ હવે પબ્લિક વધવા માંડીને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવારનો અપેક્ષા બહુ રાખે. સેટરડે સન્ડે એમાં 10,000 50,000 માણસો થઈ જાય. એવું ના કરવા માટે પબ્લિકને વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની, પણ એક રજા મૂકીને બાકીના દિવસો આવો, એટલે અડધો પ્રશાસનનો ભાર થોડો અડધો હળવો થઈ જાય. રવિવારે 5,000 માણસો આવતા હોય તો 2,000 થઈ જાય. થોડું આપણે બી એ ડિસિપ્લિન સમજવું જોઈએ. અને પ્રશાસનની આ વખતની વ્યવસ્થા જોઈ છે મેં, તંબુ અત્યારથી તૈયાર થઈ ગયા છે, બહુ ભવ્ય છે. નર્મદાજીની અસીમ કૃપાથી માર્કંડ ઋષિએ આ પરિક્રમાનો પ્રારંભ 7 કલ્પના પહેલા છેલ્લા 7 કલ્પના શરૂઆતમાં કરેલ, ત્યારથી આજ સુધીમાં સારામાં સારી વ્યવસ્થા આજે મને જોવા મળી છે. મને થોડોક ડર હતો કે આ નિયમ આવ્યો તો નાવડી નહીં ચાલે, આવું હૃદયમાં હતું, પુલ બનશે. પણ મારી અસીમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કંડ ઋષિનો રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે. માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા આ વર્ષે 8મી એપ્રિલથી 8 મઈ સુધી થવાની છે. દર વર્ષે નર્મદા પરિક્રમા 14 કિલોમીટરની થાય છે અને આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે. જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે માં નર્મદાના કાંઠે આવ્યા છે. પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે, જેમાં હોલ્ડિંગ હેંગર, બેબી ફીડિંગ રૂમ, હેલ્થ રૂમ્સ, મીડિયા રૂમ, એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ, કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે. આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈત્ર એકમ નિમિત્તે રામ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પ્રતિવર્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈત્ર સુદ એકમથી રામનવમી સુધી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની સ્થાપના કરી રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના ચકલા વિસ્તારમાં મુક્તાનંદ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજય વ્યાસ, કાઉન્સિલર ચિરાગભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના બિપિન પટેલ, રાહુલ પટેલ અને કૌશિક જોશી, કર્મકાંડી કિરણ જોશી દ્વારા ભગવાન શ્રી રામની સ્થાપના કરી આરતી અને શ્રુતિ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ ઉમટી પડી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટ્રોકને લગતા 441 કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા છે. તહેવાર પૂર્ણ થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમીના લૂના કારણે સારવાર આપી 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસો ખેંચ ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે, જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગરમીથી બચવા માટે જિલ્લાવાસીઓએ અત્યંત ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા અને મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું. નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું અને ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો. ઠંડા પાણીના પોટા મૂકતા રહેવું સહિત જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર 2 કલાકે છાંયડામાં 15 થી 20 મિનિટ આરામ લેવો. આ સાથે જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો 108 ઇમરજન્સી સેવા ભરૂચના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે 108 સેવાનો સંપર્ક કરવા જણાવ્યું છે. હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો 108ની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 35 દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી 411 જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે.
એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 3 જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ, 106 જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ 124 જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે. આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો. જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં એ પહેરીને જવું. ખાસ કરીને પ્રવાહી લેતા રહેવું. બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત 108ને ડાયલ કરજો. 108 આપની સેવામાં હાજર થઈ જશે. થેન્ક યુ. ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગામમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવે તેવા બેનરો લગાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યું છે. ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું હતું. કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા અને બેનરો લગાવવામાં આવ્યા હતા, જેમાં ભાજપના કોઈ પણ આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, આપણે વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં. અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકડા પાણીએ રહેશે. રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડા 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે. એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ. આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે. આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી, આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી. એકને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અને આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે. તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે 18 વર્ષ છે, અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું. ભરૂચમાં 8 વર્ષની બાળાએ રમજાન માસના તમામ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાન માસ શરૂ છે,
જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે સહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભૂખ્યા અને તરસ્યા રહી સમી સાંજે ઇફતારી સાથે રોજાની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે। ત્યારે આવા આકરા તપ વચ્ચે વડીલોને જુવાનિયાઓ તો રોજા રાખી શકતા હોય છે, પરંતુ બાળકો માટે તે કઠિન હોય છે। ત્યારે ભરૂચના કોઠી રોડ રહેતી 8 વર્ષની અસ્ફિયા બાનુ અબ્દુલ સલામ મલેકે મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। અંકલેશ્વરમાં એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જીઆઈડીસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર એઆઈડીએસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા આયોજિત જીઆઈડીસી પ્રીમિયર લીગનો શુભારંભ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો। આ ક્રિકેટ લીગ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં એઆઈએના પ્રમુખ જસુ ચૌધરી, નોટિફાઈડ એરિયાના અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ, પ્રેરણા કેમિકલ્સના લક્ષાબેન વિઠલાણી, એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંદીપ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે બધી જ ટીમના કપ્તાનોને અને ટીમ ઓનરને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ભરૂચ અને હાંસોટ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ હતી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે। ચેતર વસાવાએ સ્વાભિમાન યાત્રા દ્વારા ભરૂચ લોકસભાના 300થી વધારે ગામોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હાલ તેઓ તમારો દીકરો તમારા દ્વાર નામના કાર્યક્રમ હેઠળ પોતાના ચૂંટણી પ્રચારને આગળ વધારી રહ્યા છે। હાંસોટ અને ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ ચેતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો સાથે એક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગુજરાતમાં 182 ધારાસભ્ય છે। 182 ધારાસભ્યને કોઈ ઓળખે કે નહીં ઓળખે, પણ આજે આખું ગુજરાત જો ચૈતર વસાવાને ઓળખતું હોય તો ચૈતર વસાવાના કામ બોલે છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રફુલ ઓવરસીઝ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા 7 દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો। પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રફુલ ઓવરસીઝ કંપનીમાં સમગ્ર પ્લાન્ટમાં 200થી વધુ કામદારો કામ કરે છે, જેઓને કંપનીના સત્તાધીશોએ અચાનક 4 એપ્રિલના રોજ છૂટા કરી દેતા તેઓએ હોબાળો મચાવ્યો હતો। 6 થી 10 વર્ષ સુધી કંપનીમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર અને અન્ય ભથ્થા નહીં ચૂકવાતા કામદારોએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ પોલીસ અને સત્તાધીશો વચ્ચે બેઠકમાં કંપનીના સત્તાધીશોએ બાહેંધરી આપી કામદારોને પગાર આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ 200માંથી ફક્ત 10 જ કામદારોને ચેક થકી પગાર ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે આજ રોજ ફરી 7 દિવસ બાદ કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો અને પગાર સહિત અત્યાર સુધીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી। 4 तारीख को कंपनी बंद हो गई। अचानक हम लोग को बोल दिया गया कि आप लोग मतलब कल से ड्यूटी नहीं आने का, आपका पगार चला जाएगा। उसके लिए हम लोग यूनियन किए उस दिन। तो उस दिन पुलिस वाला आया, समझाया, तो 8 को पगार और नोटिस पीरियड वहाँ लिखा गया है, वो लोग लिख कर दिया। स्टाम्प पेपर पर लिखा है कि 25 को हिसाब मिल जाएगा। उसके बीच में 8 को पगार नहीं आया और 9 हो गया और 8 को 10 आदमी को तत्काल दे दिया गया पैसा। उस पे क्यों 10 तारीख को 10 आदमी को पैसा तत्काल, सबका क्यों नहीं हिसाब दी कंपनी? चेक दे दिया उन लोगों को, वो लोग चला गया। बाकी हम लोग कहाँ जाएंगे अब? अभी आया तो बोल रहा है कि पगार डाल दूंगा, पगार डाल दूंगा। पगार नहीं चाहिए, पूरा हिसाब चाहिए हम लोगों को। 10-10 साल 12-12 साल से आदमी यहाँ पड़े हैं। मार्च का पैसा फंसा है, अभी इस महीने का पैसा फंसा है, बोनस फंसा है, लीव फंसा है। 10 साल का आदमी जो काम किया उसका ग्रेजुएटी फंसी है। ये लोग वर्करों के साथ शोषण कर रहे हैं, सब शोषण। ये लोग चमचे इसमें बहुत पड़े हैं। और अटेंडर में अचानक कंपनी हमको इन्फॉर्मेशन दिया कि कंपनी बंद कर रहा हूँ, आप लोग बाहर चले जाइए। और इसके उपरांत वर्करों ने अपना सुझाव दिया कि भाई जो सिस्टम है सिस्टम के दायरे से चलिए, तो वो मानने के लिए तैयार नहीं है। ऊपर से बोला जा रहा है ना तो हमारे हिसाब के लिए तैयार है और ना किसी के पास है इतना पैसा है कि वो अपने घर जा सके। और सवाल करने पे ये लोग यही सीधा बोलता है कि आप लोगों को जो करना है वो कर लीजिए। अब आप लोग ये डिसीजन लीजिए कि इसमें करना क्या है। हमारा डिसीजन जो है, हम लेबर कोर्ट तक भी जाने के लिए इच्छुक हैं कि अगर जो भी हमारी जितने भी वर्कर कर रहे हैं इनका जो भी बचा हुआ हिसाब है उनको दिया जाए। અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં મુસાફરનું રૂપિયા સહિતની વસ્તુ ભરેલ પર્સ પરત કરી પોલીસ જવાને પ્રામાણિકતા બતાવી।
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા સુશીલ ભાસ્કર સોનીના માતા વિમલાબેન સોની આજ રોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાંથી બસમાં બેસી ઢુલિયા ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વૃદ્ધાનું રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલ પર્સ પડી ગયું હતું, જે અંગે બસના કંડક્ટરે મહિલાની પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ આ પર્સ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ફરજ બજાવતા પોલીસ જવાન નવનીત વસાવાને રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલ પર્સ મળ્યું હતું. પોલીસ જવાને ભારે જહેમત ઉઠાવી સુશીલ સોનીનો સંપર્ક કરી તેઓને વાલિયા ચોકડી પાસે બોલાવી ખરાઈ કર્યા બાદ પર્સ સુપ્રત કર્યું હતું. પોલીસ જવાનની પ્રામાણિકતા જોઈ વૃદ્ધાના દીકરાએ પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. પર્સ મારા મધરનું છે. આજે સવારે ધુલિયા જવા માટે બસ સ્ટેન્ડથી બેઠાલા, પણ એમનું પર્સ કઈ ત્યાં નીચે પડી ગયેલું, એટલે એ તો બસમાં બેસીને જતા રહ્યા, હું પણ ઘરે આવતો રહ્યો. એના પછી કંડક્ટરનો ફોન આવેલો કે તમારા મધરનું પર્સ છે પડી ગયું છે. તો હું પાછો બસ સ્ટેન્ડે ગયો, પણ મને પર્સ કંઈ મળ્યું નથી. પછી દોઢ કલાક રહીને સાહેબનો ફોન આવેલો કે તમારું પર્સ સહી સલામત છે, એના બધા ડોક્યુમેન્ટ, મોબાઈલ, પૈસા બધું બરોબર છે અને મારે કોન્ટેક્ટ કરીને તમે લઈ જજો. એટલે આજે મેં એમને ફોન કરીને એમના જોડે રૂબરૂ મુલાકાત લીધી અને એમણે મને મારી જે વસ્તુ હતી ને મારા મધરની જે પણ વસ્તુ હતી એ બધી એમાં સહી સલામત છે અને એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આજે અંકલેશ્વરની પોલીસે આટલું સરસ કામ કરેલું છે એના બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને અંકલેશ્વરમાં આટલા પ્રામાણિક લોકો પણ છે એનો મને આજે ખરેખર રૂબરૂ અનુભવ થઈ ગયો છે. ભરૂચ એલસીબી વલસાડ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને વાલિયાના પથ્થરિયા ગામેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડોન રામસિંહ વસાવા વાલિયા તાલુકાના પથ્થરિયા ગામ ખાતે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીતેન્દ્ર વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. મૂળ હિમાચલ પ્રદેશ અને હાલ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં રૂમ ભાડે રાખી અન્ય મિત્રો સાથે રહેતા જતીન યશવિંદરસિંહ દત્તવાલિયા ગત તારીખ 7મી એપ્રિલના રોજ પોતાના રૂમ પર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન વહેલી સવારે રૂમનો દરવાજો ખુલ્લી રહી જતા અજાણ્યો ઈસમ અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ મોંઘી ડાટ કંપનીનો 47,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે કોમ્પ્લેક્સમાંથી વિજય ઘોડાસરાના 32,000ના મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામના ભીલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 જુગારીયાઓને 10,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામના ભીલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી અનવર ઇસ્માઇલ પટેલ, પ્રભાત વસાવા, હરેશ વસાવા, જગદીશ વસાવા અને સંજય વસાવાને ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આજ રોજ ચેટીચંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ભગવાન ઝૂલેલાલનું મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન. ભરૂચ સબ જેલમાં ડ્રગ્સ, રેપ, સુપારી કિલર ગેંગના 7 આરોપીઓનો નયન બોબડા પર હુમલો. બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેરા હુમલાની ઘટના. હુમલાખોરોએ આખી જેલને બારમાં લઈ સર્જેલી અરાજકતા. ભરૂચના 5 પાસે ખુલ્લી ગટરમાં કાર બાદ સિટી બસ ખાબકી. બંને ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો. પાલિકા તંત્રની બેદરકારીને પગલે અકસ્માતની ઘટના સામે આવી. પાનોલી ઔદ્યોગિક મંડળની એક જ બેઠક માટે ચૂંટણી યોજવી પડે તેવું ચિત્ર. જનરલની 6 બેઠકોમાં ભરાયેલ 10માંથી 3 ફોર્મ રદ. 4 રિઝર્વ કેટેગરીમાં પણ ભરાયેલ 5 પૈકી 2 ફોર્મ નામંજૂર. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.